2025ના પદ્મ પુરસ્કાર વિજેતાઓએ નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। 2025ના પદ્મ પુરસ્કાર વિજેતાઓએ નવી દિલ્હીમાં આવેલ નેશનલ વોર મેમોરિયલની મુલાકાત લીધી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। આ કાર્યક્રમમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી વિજેતાઓએ ભાગ લીધો હતો, જેમાં તેઓએ શહીદોની યાદમાં ફૂલ અર્પણ કર્યા અને તેમના બલિદાનને યાદ કર્યું। આ મુલાકાત દરમિયાન પદ્મ પુરસ્કાર વિજેતાઓએ પ્રધાનમંત્રી સંગ્રહાલય અને રાષ્ટ્રપતિ ભવનની પણ મુલાકાત લીધી। આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા। પદ્મ પુરસ્કાર વિજેતાઓએ નેશનલ વોર મેમોરિયલની મુલાકાતને એક પ્રેરણાદાયક અનુભવ ગણાવ્યો। તેમણે જણાવ્યું કે આ મેમોરિયલ યુવાનોમાં દેશભક્તિ અને બલિદાનની ભાવનાઓ જગાડે છે અને ભવિષ્યની પેઢીઓને પ્રેરણા આપે છે। નેશનલ વોર મેમોરિયલ 2019માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું। આ મેમોરિયલ સ્વતંત્રતા પછી દેશની રક્ષા માટે શહીદ થયેલા સૈનિકોને સમર્પિત છે અને તેમાં અમર જવાન જ્યોતિ પણ છે, જે શહીદોના બલિદાનને યાદ કરે છે।